જૂનાગઢમાં મનપાની કારનો અકસ્માત થયો। અહીંયા 3 ને ટક્કર મારી। ચીફ ઓફિસર ડ્રાઈવર મનપાની કારમાં સવાર હતા। અકસ્માત બાદ સ્થાનિકોનો મોટો આરોપ। ચીફ ફાયર ઓફિસર વિશાલ ત્રિમડિયા અને ડ્રાઈવર વિજય કાછડિયા નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે। ચીફ ઓફિસર અને ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો આરોપ। ઝાંઝરડા ચોકડી પાસે મનપાની કારે અકસ્માત કર્યો હતો। અકસ્માત બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી। અકસ્માત બાદ ચીફ ઓફિસર અને ડ્રાઈવરને પોલીસ મથક લઈ જવામાં આવ્યા। તો જૂનાગઢમાં આ તસવીર તમે જોઈ શકો છો। મનપાની કારને અકસ્માત નડ્યો। 3 લોકોને ટક્કર મારી હતી અને આ દરમિયાન મનપાના ચીફ ઓફિસર પણ તેમાં સવાર હતા। કારનો અકસ્માત 3 ને ટક્કર મારી। ચીફ ઓફિસર ડ્રાઈવર મનપાની કારમાં સવાર હતા। આ સમગ્ર મામલે હવે પોલીસને જાણકારી અપાઈ છે। અકસ્માત બાદ ચીફ ઓફિસર અને ડ્રાઈવરને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે। વધુ માહિતી મેળવીએ। જૂનાગઢથી સંવાદદાતા અમાર બખાઈ જોડાયા છે। અમાર, મનપાની આ ગાડી છે જેણે ટક્કર મારી છે, ત્યારે ચીફ ઓફિસર પોલીસ મથકે તો આવી ગયા, એક્શન લેવાશે ખરું? ચોક્કસ પંકજ કે ગઈકાલે રાત્રે દારૂના નશામાં ધૂત આ બંને અધિકારી અને કર્મચારી એ 3 લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા। ઘટનાની જાણ કરતા પોલીસને જાણ કરાઈ અને પોલીસ દ્વારા બંનેને રાઉન્ડ અપ કર્યા છે। પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા છે અને જે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ છે। એફઆઈઆર ની કોપી આવ્યા બાદ જ ખબર પડશે કે ફક્ત ડ્રાઈવરને જ આરોપી બનાવાયો છે કે પછી ચીફ ફાયર ઓફિસરને પણ સાથે લેવાયો છે। જ્યારે ઘટનાને લઈને હાલ તો જે આ નશાની હાલતમાં સામાન્ય લોકોને છે તે ભોગ બનાવ્યા છે, ત્યારે મહાનગરપાલિકાના કમિશનર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી। તેમણે કહ્યું કે પોલીસનો રિપોર્ટ આવ્યા બાદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પણ કાર્યવાહી કરાશે। હાલ દિવસે ને દિવસે બનતી અકસ્માતની ઘટના અને નશામાં ધૂત અધિકારીઓ ક્યારે સુધરશે મહત્વનું છે પંકજ। જી, અમારા આભાર માહિતી આપવા માટે। હવે વાત કચ્છની। કચ્છના અંજારમાં મહિલા એએસઆઈના હત્યાના આરોપીએ પોલીસ સામે આત્મસમર્પણ કરી દીધું છે। પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી લીધી છે। ગત રાત્રે એએસઆઈના પ્રેમીએ જ ઘરમાં ગળું દબાવીને હત્યા કરી નાખી। મરણ જનાર અરુણા જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા અને અંજારની ગંગોત્રી સોસાયટીમાં રહેતા હતા। જે પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી એ આરોપી દિલીપ સીઆરપીએફમાં ફરજ બજાવે છે। હાલ અંજારમાં ફરજ બજાવતી મહિલા એએસઆઈની હત્યાથી પોલીસ બેડામાં દોડધામ મચી છે। બંને 2001માં ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા હતા અને લિવ ઇનમાં રહેતા હતા। ગઈકાલે રાત્રે બંને અરુણાબેનના ઘરે હતા। તે વખતે બંને વચ્ચે 10 વાગ્યાની આસપાસ ઝઘડો થયેલ હતો અને ઝઘડા બાદ આરોપી દિલીપ દ્વારા અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવેલ છે અને આરોપી પોતે અત્યારે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। ત્યારબાદ આરોપી દ્વારા સવારે સામેથી અંજાર પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરવામાં આવેલું। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલનો એક વિડીયો સામે આવ્યો। નવી સિવિલ હોસ્પિટલમાં તબીબોએ સમયસર સારવાર ન કરતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। પરિવારજનોએ તબીબ પર આક્ષેપ કર્યા। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। નવી સિવિલના સીએમઓ ડોક્ટર ભરત ચાવડાએ જણાવ્યું છે કે દર્દી કૃષ્ણા સિરસાઠ ક્રિટિકલ કન્ડિશનમાં આવેલા હતા અને દર્દીને કિડનીની બીમારી હતી। નવી સિવિલમાં ડાયાલિસિસ કરવામાં આવતું હતું। દર્દી બુધવારના બદલે ગુરુવારે ડાયાલિસિસ કરવા આવેલા। દર્દીનું ડાયાલિસિસ કરી વોર્ડમાં દાખલ કરાયો હતો। દર્દીને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું હતું। બીપી ડાઉન થતાં તબિયત લથડી હતી। ત્યારબાદ દર્દીનું મોત લગભગ 9:45 આજુબાજુ દર્દી મરણ પામેલા અને ત્યારબાદ દર્દીના સગા સાથે ડોક્ટરો સાથે રકઝક થઈ અને જે વિડીયો વાયરલ થયો છે તે અંગેનો છે। સર, વિડીયોમાં ગંભીર આરોપો છે કે તબીબના કારણે મોત થયું। નહીં, એવી તો અમે એના વિશે હું કોઈ કોમેન્ટ નહીં કરું, પણ દર્દીઓના જે સારવાર કરનાર ડોક્ટર છે તેની સાથે અમે વાતચીત કરતા તે લોકોએ આ હકીકત જણાવી હતી।